એક મહિનો ભોજનનો આ નિયમ અપનાવી લો, 90% બીમારીઓ આપમેળે જ દૂર થવા લાગશે. નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. શું તમે જાણો છો કે માત્ર ડૉક્ટરની દવાઓ નહીં, પરંતુ તમારી થાળીમાં પીરસાયેલું ભોજન નક્કી કરે છે કે તમે બીમાર રહેશો કે સ્વસ્થ? જો તમે માત્ર 30 દિવસ સુધી આ ભોજનના નિયમો નિષ્ઠાપૂર્વક અપનાવશો તો પેટની તકલીફો, ગેસ, કબજિયાત, સાંધાનો દુખાવો, નબળાઈ, થાક, બ્લડ પ્રેશર અને બ્લડ શુગરનું અસંતુલન જેવી 90% સમસ્યાઓ આપમેળે જ સુધરવા લાગશે. આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે છેલ્લો નિયમ સૌથી વધુ શક્તિશાળી છે. આજે આપણે એવા ભોજનના નિયમોની વાત કરવા જઈ રહ્યા છીએ જે ન તો મોંઘા છે, ન મુશ્કેલ છે અને ન તો કોઈ દવા પર આધારિત છે. ફક્ત 30 દિવસનું અનુશાસન રાખો અને તમારું શરીર પોતે જ પોતાનો ડૉક્ટર બની જશે. નિયમ નંબર 1, ખાલી પેટે શું લેવું? આ સૌથી મહત્ત્વનો નિયમ છે. સવારે ઉઠતાની સાથે જ ચા, બિસ્કિટ અને દૂધ, આ ત્રણેય વસ્તુઓને ભૂલી જાઓ. સાચી રીત એ છે કે સવારે ખાલી પેટે 1 ગ્લાસ હૂંફાળું પાણી પીવું, તેમાં અડધું લીંબુ નીચવો અને 5 થી 6 ટીપાં મધ ઉમેરો. જો મધ ન હોય તો પણ ચાલશે. ફાયદા: પેટ સારી રીતે સાફ થશે, લીવર સક્રિય બનશે, સ્થૂળતા ઘટશે અને લોહી શુદ્ધ થશે. માત્ર પહેલા 7 દિવસમાં જ તમને ફરક દેખાવા લાગશે. નિયમ નંબર 2, પેટને ક્યારેય 100% ભરશો નહીં. આપણી સૌથી મોટી ભૂલ એ છે કે થાળી સંપૂર્ણ ખાલી કરવી જ જોઈએ. સાચો નિયમ એ છે 50% પેટ ભોજનથી ભરો, 25% પેટ પાણી માટે રાખો, 25% પેટ ખાલી રાખો. અસર: ગેસ દૂર થશે, એસિડિટી નહીં થાય અને સુસ્તી પણ ગાયબ થઈ જશે. યાદ રાખો, પેટ પૂરું ભરવું એટલે બીમાર શરીર. નિયમ નંબર 3, ખાવાનો સમય નક્કી કરો, ભૂખનો નહીં. આજે ઘણા લોકો જ્યારે મન થાય ત્યારે અથવા સમય મળે ત્યારે જમતા હોય છે. આ જ સૌથી મોટું ઝેર છે. 30 દિવસ સુધી આ નિયમ અપનાવો. સવારે નાસ્તો 7 થી 9 વાગ્યા વચ્ચે, બપોરનું ભોજન 12 થી 2 વાગ્યા વચ્ચે, રાત્રિનું ભોજન સાંજના 6:30 થી 7:30 વચ્ચે. ફાયદાઓ: હોર્મોન સંતુલિત રહેશે, બ્લડ શુગર નિયંત્રણમાં રહેશે અને વજન પણ સંતુલિત રહેશે. મિત્રો, આવી જ ઉપયોગી જોવા માટે અમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. નિયમ નંબર 4, થાળીનો રંગ જુઓ, સ્વાદ નહીં. જો તમારી થાળીમાં માત્ર સફેદ, માત્ર પીળી અથવા માત્ર તળેલી વસ્તુઓ જ હોય તો બીમારી નક્કી છે. સાચી થાળીમાં હોવું જોઈએ લીલા શાકભાજી, રંગબેરંગી શાકભાજી, થોડું અનાજ અને થોડું દહીં અથવા છાશ. થાળીમાં જેટલા રંગ વધુ હશે, બીમારીઓ એટલી ઓછી થશે. નિયમ નંબર 5, મીઠું અને ખાંડ 30 દિવસ માટે અડધી કરો. આ બંને ધીમું ઝેર છે. નિયમ: ખાંડ 50% ઓછી, મીઠું 50% ઓછું. પહેલાં 10 દિવસ મુશ્કેલ લાગશે, પરંતુ પછી શરીર પોતે જ તેને છોડી માંગવા લાગશે. અસર: બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે, બ્લડ શુગર સંતુલિત રહેશે અને શરીરના સોજા ઓછા થશે. નિયમ નંબર 6, દૂધ, દહીં અને છાશ યોગ્ય સમયે લો. મિત્રો, દૂધ સાથે નમકીન વસ્તુઓ ન ખાવી. રાત્રે ઠંડુ દૂધ અને સવારે દહીં લેવું યોગ્ય નથી. સાચી રીત છે દૂધ રાત્રે થોડું હૂંફાળું કરીને પીવો, દહીં માત્ર બપોરે લો, છાશ ભોજન પછી પીવો. ફાયદાઓ: પાચન મજબૂત બનશે, હાડકાં મજબૂત રહેશે અને ગેસ નહીં બને. આ બધા ફાયદા તમને મળશે જ. નિયમ નંબર 7, એક સમયે એક જ ભારે વસ્તુઓ ખાઓ. સૌથી મોટી ભૂલ એ છે કે દાળ, શાક, રાયતું અને મીઠાઈ બધું એકસાથે ખાઈ લેવું. નિયમ: એક સમયે એક જ ભારે ભોજન લો. શાક અને રોટલી ખાઓ ત્યારે શાક અને રોટલી જ ખાવા. દાળ લઈ શકો છો પણ ભાત ન ખાઓ. અને સાંજે ખીચડી ખાતા હોવ તો ખીચડીને દૂધ
એવું જ ખાવું. અસર: ભોજન સારી રીતે પચશે અને શરીર થાકશે નહીં. ચાલો મિત્રો, હવે આગળ નિયમ 8ને જાણીએ. નિયમ નંબર 8: આ 30 દિવસ દરમિયાન આ વસ્તુઓ સંપૂર્ણ બંધ રાખો. વાસી ભોજન ન ખાઓ, પેકેટવાળો ફૂડ ન ખાઓ, ફ્રીજનું ઠંડુ પાણી ન પીવો, કોલ્ડ ડ્રિંક્સ ન પીવો, બેકરીની વસ્તુઓ પણ સંપૂર્ણ બંધ કરી દો. આ બધી વસ્તુઓ શરીરને અંદરથી બગાડી નાખે છે. નિયમ નંબર 9: ફળ ખાવાની સાચી રીત. મિત્રો, ફળ ખાવા સારા છે, પરંતુ ખોટા સમયે ખાવાથી નુકસાન પણ થઈ શકે છે. સાચો નિયમ છે: ફળ સવારે ખાલી પેટે અથવા સાંજે 4 થી 6 વાગ્યા વચ્ચે ખાઓ. ફળ ખાધા પછી તરત પાણી ન પીવું. ફાયદાઓ: લોહી શુદ્ધ થશે, ત્વચા ચમકદાર બનશે અને નબળાઈ દૂર થશે. નિયમ નંબર 10: ભોજન પછી શું કરવું? ભોજન કર્યા પછી તરત સૂઈ ન જવું અથવા લેટી જવું નહીં. સાચી આદત: 100 પગલાં ધીમે ચાલો. રીઢ સીધી રાખો. મોબાઈલનો ઉપયોગ ન કરો. અસર: ભોજન સારી રીતે પચશે અને સ્થૂળતા ઓછી થશે. નિયમ નંબર 11: રાત્રિનું ભોજન સૌથી હળવું રાખો. યાદ રાખો, સવારે રાજા જેવું ખાઓ, બપોરે મંત્રી જેવું અને રાત્રે ભિખારી જેવું. રાત્રે શાકભાજી, સૂપ અને હળવી ખીચડી ખાઓ. ફાયદાઓ: ગાઢ ઊંઘ આવશે, પેટ સારી રીતે સાફ રહેશે, વજન ઘટશે. ચાલો મિત્રો, હવે જાણીએ સૌથી શક્તિશાળી છેલ્લો નિયમ. નિયમ નંબર 12: ભોજન પહેલાં મનને શાંત કરો. ગુસ્સામાં, તણાવમાં અથવા ઉતાવળમાં ખાધેલું ભોજન ઝેર સમાન બની જાય છે. જમતા પહેલાં 2 મિનિટ શાંતિથી બેસો. ભગવાનનો આભાર માનો. ઊંડો શ્વાસ લો. અસર: પાચન શક્તિ બમણી ઝડપથી કામ કરશે. ચાલો મિત્રો, હવે જાણીએ કે 30 દિવસ પછી શું બદલાવ જોવા મળશે. સવારે પેટ સારી રીતે સાફ થશે, ગેસ અને કબજિયાત દૂર થશે, સાંધાનો દુખાવો ઓછો થશે, વજન સંતુલિત રહેશે, ગાઢ ઊંઘ આવશે, દવાઓની જરૂરિયાત ઓછી પડશે. શરીર પોતે જ કહેશે, હવે હું સ્વસ્થ છું. મિત્રો, બીમારી ભગવાનની સજા નથી, પરંતુ આપણી ખોટી આદતોનું પરિણામ છે. જો તમે તમારા માતા પિતા અથવા તમારા પોતાના સ્વાસ્થ્યને પ્રેમ કરતા હો તો આ 30 દિવસનો નિયમ જરૂર અપનાવો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવાર તથા વડીલો સાથે જરૂર શેર કરો. અને કમેન્ટમાં રાધે રાધે લખીને તમારી હાજરી જરૂર નોંધાવો. ચાલો મિત્રો, ફરી મળીએ. સ્વસ્થ રહો, મસ્ત રહો અને હંમેશા ખુશ રહો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.